ગુજરાત સાવધાન, ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો આગામી કલાકોમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાની છે। ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે વીજળીના ચમકારા અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર આગળ વધીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે આ પ્રેશર છે તે આગળ વધીને ગુજરાત તરફ આવતું હોય, જેમના કારણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે દબાણ સક્રિય થતું જોવા મળ્યું છે। અને તીવ્ર દબાણોની અસરના કારણે મિત્રો ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ વાદળોના ઝુંડની સાથે આજે વીજળીના ચમકારા થતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર વાદળો ફાટતા જોવા મળી શકે છે। ઠેર ઠેર પંથકોની અંદર આજે આભ ફાટીને જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળી શકે છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, અને મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા આશ્લેષા નક્ષત્ર દરમિયાન જળબંબાકારથી લઈને અતિભારે ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે મિત્રો, જેમાં રાજ્યમાં વિવિધ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે। ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર 67% વધારે વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદી સિસ્ટમનો જોર છે તે કચ્છના વિસ્તારમાં જોવા મળ્યું છે। 82% સુધીનો વરસાદ આ સિઝનમાં સૌથી વધારે કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારની અંદર આ વર્ષ દરમિયાન સિઝનનો અત્યાર સુધીનો 43% સુધીનો વરસાદ મધ્ય ગુજરાતમાં છે તે ખાબકી ચૂક્યો છે। મિત્રો ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે, અને મિત્રો વાદળોની વચ્ચે ગાજવીજ અને તીવ્ર બનતું અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીમાં આગળ વધીને એક સિસ્ટમ ગુજરાત તરફ આવતી છે તે જોવા મળી છે, અને આ સિસ્ટમના વાતાવરણ ઉપર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ પણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે। એક તરફ ગુજરાતની અંદર નૈઋત્ય અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો ગુજરાત સાથે અથડાઈને ભારે દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં આવતા તીવ્ર અસર કરતા ભેજયુક્ત પવનો હવે ગુજરાત સાથે અથડાવાના કારણે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનું એક અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે ગુજરાતમાં સક્રિય બનેલું જોવા મળ્યું છે, અને આ સિસ્ટમનો પટ્ટો ગુજરાત રાજ્યની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે, જેના કારણે મધ્ય ભારતના વિસ્તારની અંદર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર બે સિસ્ટમના ઘેરાવા અત્યારે મજબૂત બનીને ગુજરાતની દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે આજે જિલ્લાઓ પ્રમાણે મેપ જાહેર કરીને માહિતી આપવામાં આવી છે, કયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, કયા પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં વધતું જોવા મળી શકે છે, એ અંગે મેપ સ્તરની વિગતવાર માહિતી છે તે દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મેપની અંદર વિવિધ વિસ્તારની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વરસાદ અંગે અને ગાજવીજ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આજે મોટા ભાગોના વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારની અંદર દર્શાવવામાં આવી છે। આજે આ સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ સાથે મજબૂત બનેલી એક લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ છે તે લો પ્રેશર એરિયાનું દબાણ અત્યારે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે તીવ્ર ગાજવીજ મજબૂત બનીને અત્યારે ફરીથી એકવાર ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ લાવી છે। જિલ્લાઓને લઈને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી આ પટ્ટો છે તે લંબાયેલો જોવા મળ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભયંકર ગાજવીજ સાથે મેઘરાજાનું તીવ્ર અસરો
ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ છે તે આગામી કલાકોમાં વરસી શકે છે. તો બીજી બાજુ ઘણા ભાગોની અંદર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છના પંથકની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. પણ બાકી ક્ષેત્રોમાં પણ અત્યારે દર્શાવવામાં આવી છે આગાહી. આમ રાજ્યની અંદર આજે મેઘરાજાનું જોર તો વધતું જોવા મળ્યું છે, પરંતુ સાથે સાથે અનેક ક્ષેત્રોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારાની સાથે ગાજવીજ પણ અત્યારે ગુજરાતની અંદર મજબૂત બનીને જોવા મળી રહી છે. તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ છે તે ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતને લઈને માહિતી આપવામાં આવી છે. એ ઉપરાંત મોસમ વિભાગે કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતના વિસ્તારોની અંદર, ક્ષેત્રોની અંદર આજે જિલ્લાઓમાં રીતસરનું છે તે આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જુદા જુદા પંથકોની અંદર આજે કેવો વરસાદી માહોલ રહેશે એ અંગે પણ જાણકારી આપી છે. સાથે મિત્રો જિલ્લા પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો આમાં છૂટાછવાયેલા સ્થળોએ ગુજરાતની અંદર ભારે વરસાદ અંગે અમુક વિસ્તારમાં તીવ્ર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. મેઘતાંડવ થવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. વીજળી સાથે મેઘરાજાની સવારી ગુજરાત ઉપર આવીને અનેક વિસ્તારોની અંદર પોતાનું દબાણ સક્રિય કરીને મેઘવર્ષા વરસાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગેને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને યલો એલર્ટના પગલે આજે દક્ષિણ ગુજરાતના બંને ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ 2 સિસ્ટમની વિગતવાર માહિતી આપી છે. આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની અંદર, સાથે સાથે તેમના લાગુ વિસ્તારની અંદર, દાદરાનગર હવેલી લાગુ વિસ્તારની અંદર પંથકોમાં મેઘરાજા તીવ્ર અને અતિ ભયંકર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ થવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. નવસારી સાથે મિત્રો અત્યારે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આજે દક્ષિણ ગુજરાતના 2 વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી પણ આજ રોજ દર્શાવવામાં આવી છે. ગુજરાતના બાકી વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 2 વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકી વિસ્તારની અંદર 5 જિલ્લાઓ છે તેમાં પણ આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરત, તાપી, ડાંગર જિલ્લાની અંદર, આ 5 જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવતા અરબ સાગરના તીવ્ર અને ઘાતક પવનોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. એ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે, જારી કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની અંદર, જૂનાગઢ, પોરબંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પવનો ફૂંકાતા અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વાદળોનો ઘેરાવા આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ અંગે અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર પંથકની અંદર તીવ્ર પવનની ગતિવિધિ, મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર એવા માહોલ જામ્યો છે કે વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારમાં અત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ધીમી ગતિએ કચ્છના વિસ્તારની અંદર દબાણ મજબૂત કરતા જોવા મળી રહ્યા છે. એવી પણ આજ રોજ અગત્યની અને મહત્વની છે તે આગાહી પણ દર્શાવવામાં આવી છે, જેના કારણે કચ્છની અંદર ભારે અને મોટા ફેરબદલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌથી ઓછા વરસાદ ખાબકવા અંગે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદ છે તે આજ રોજ જોવા મળી રહ્યા છે. સાથે મેઘરાજા છે તે અત્યારે ગુજરાત પર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદના છે તે વરસાદ વરસાવી શકે છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ માટે આજે આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી મેળવીએ તો મિત્રો રાજસ્થાન તરફ સક્રિય બનેલો લો પ્રેશર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસર કરતું જોવા મળ્યું છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લાની અંદર, ગાંધીનગર જિલ્લાની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર વધવાના કારણે ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ આજ રોજ દર્શાવવામાં આવી છે. ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિ ભયંકર ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે મોસમ વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સંપૂર્ણ જાણકારી દર્શાવવામાં આવી છે. સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર મેઘરાજાનું દબાણ મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લાઓની અંદર આવતીકાલે દરમિયાન પણ અત્યારે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ છે તે જોવા મળી રહ્યું છે.
આવતીકાલ દરમિયાન ભરૂચ જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ લાગુ વિસ્તારની અંદર છે તે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, જિલ્લાઓ છે, ત્યાં મેઘરાજા છે તે મેઘતાંડવ કરીને આગામી કલાકોમાં છે તે વરસાદ વરસાવી શકાશે. ત્યારબાદ જો યલો એલર્ટ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. એ ઉપરાંત સંપૂર્ણ વિસ્તારની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી આવતીકાલ દરમિયાન ગુજરાત ઉપર ધીમી ગતિએ વરસાદ વરસતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. 2 દિવસની અંદર હવામાન ખાતાએ મેપ તૈયાર કર્યો છે, જે માહિતી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે સિસ્ટમને લઈને આગળ વધતી જોવા મળી છે. સિસ્ટમનો ઘેરાવો અત્યારે કઈ દિશાઓ તરફ મજબૂત બનતો જાય છે. સંપૂર્ણ વિસ્તાર મિત્રો આગામી કલાકોની અંદર છે તે સિસ્ટમનો તીવ્ર પ્રકોપ જોવા મળી શકે છે. કયા વિસ્તારની અંદર સિસ્ટમનો ખતરો ટકરાયેલો છે તેમની સાથે નજર કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા બંગાળની ખાડીમાં આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે ઘેરાવો મજબૂત બન્યો છે. આ ઘેરાવાવાળા વાદળો વચ્ચે અત્યારે છે તે 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે. આમ પવનની ઝડપોની સાથે ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધકારવાળું વાતાવરણ છવાઈ ગયું છે. વિવિધ પંથકોની અંદર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને હવે નાગપુર એટલે કે મધ્ય ભારતના વિસ્તારની અંદર પહોંચવાની સાથે જ પ્રેશર એરિયામાંથી હવે આ ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને સિસ્ટમ જોવા મળી છે. સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે આજે મધ્ય ભારતના વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે. આમ મિત્રો નાગપુર, રાયપુર લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોના કારણે સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો સ્ટપ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ભારેથી ભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે. નાગપુર વિસ્તારની અંદર આજે અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે બીજા નંબરની જો મિત્રો સિસ્ટમનો પટ્ટો અત્યારે નવી દિલ્હી લાગુ વિસ્તારની અંદર, ગ્વાલિયર વિસ્તારની અંદર તો બીજા નંબરની સિસ્ટમ છે તે અત્યારે ઘેરાયેલી જોવા મળી છે. જેને જોતા મિત્રો આજે ઉત્તર ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે આગ્રા છે, જયપુર લાગુ વિસ્તારની અંદર, નવી દિલ્હી લાગુ વિસ્તારની અંદર છે તે આ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે. સંપૂર્ણ વિસ્તારની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે અને હવે આ બંને સિસ્ટમો ધીમી ગતિએ આ સિસ્ટમમાંથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. જેમ જેમ રાજ્યની અંદર દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો રાજ્યના વિસ્તારની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ભયંકર અસરો જોવા મળી શકે છે. અને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મધ્ય ભારતના લાગુ વિસ્તારમાં પણ અત્યારે જોવા મળે છે. સાથે મિત્રો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં પણ આ સિસ્ટમનો ઘેરાવો, આ સિસ્ટમ મજબૂત થતી જોવા મળી છે. મધ્ય ગુજરાતની અંદર પણ સૌથી વધારે દાહોદ, ખંભાત લાગુ વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર આજે સારો એવો રાત્રિ દરમિયાન પણ વરસાદ ખાબકી શકે છે. એ ઉપરાંત ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ, ગોધરા વિસ્તારની અંદર, બારડોલી, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. તીવ્રતા અત્યારે આગળ વધતી જોવા મળી છે. રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે. એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્યને લઈને કરવામાં આવી છે. પવનોની તીવ્રતા સાથે મિત્રો અત્યારે વીજળીના ચમકારા સાથે અત્યારે રાંધણપુર લાગુ વિસ્તાર, મહેસાણા, હિંમતનગર, ખેડા, પંચમહાલ લાગુ વિસ્તારની અંદર છે તે અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ઝુંડ અત્યારે ગુજરાત રાજ્ય તરફ સક્રિય થતું જોવા મળ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. જેમના કારણે અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન છે તે આવતીકાલે વહેલી સવાર પણ વરસાદી સિસ્ટમ છે જેમના કારણે વરસાદ આવતીકાલ અને આજ રોજ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. ઠેર ઠેર વિસ્તારોમાં ધોધમારથી લઈને જળબંબાકાર